તો આ સાથે રિલાયન્સની એજીએમની હાઇલાઇટ્સ જણાવવા સહયોગી યતિન મોતા આપણી સાથે જોડાઈ ગયા છે। યતિનજી, શું ખાસ હાઇલાઇટ્સ રહી છે એજીએમની? જી, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એજીએમની વાત કરીએ તો અહીંયા એક મોટું અનાઉન્સમેન્ટ આવેલું છે। ટેલિકોમ બિઝનેસ એટલે કે જીઓનું આઈપીઓનું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે। ચેરમેન મુકેશ અંબાણીએ એજીએમમાં શેરહોલ્ડર્સને જણાવ્યું કે આઈપીઓની તૈયારી હવે ગ્રુપ કરી શકશે અને આગળ જતાં જે લિસ્ટિંગનું ટાર્ગેટ છે એ છે ફર્સ્ટ હાફ ઓફ યર 2026। તો 2026માં ફર્સ્ટ હાફમાં તમને આ આઈપીઓની લિસ્ટિંગ થતાં જોવા મળી શકશે। ઓબ્વિયસલી આમાં જે એક્ઝિસ્ટિંગ શેરહોલ્ડર્સ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અને જે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ છે જીઓના, તેમની માટે વેલ્યુ અનલોકિંગ નો પ્રોસેસ શરૂ થઈ જશે અને ક્યાંક ને ક્યાંક માર્કેટમાં આના બદલ એક્સાઇટમેન્ટ બી હતું ને એક્સપેક્ટેશન બી હતું। વાત કરીએ જીઓના બિઝનેસની તો ટેલિકોમ બિઝનેસની વેલ્યુએશન લગભગ 12 લાખ કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી રહી છે। તો જોઈએ કઈ રીતે આ આઈપીઓ વેલ્યુ અનલોકિંગ કરે છે। તેની સિવાય જે ન્યૂ એનર્જી બિઝનેસ છે એટલે કે ધીરુભાઈ અંબાણી ગીગા ફેક્ટરી કોમ્પ્લેક્સ છે, ત્યાં બી જે કન્સ્ટ્રક્શનનું પ્રોગ્રેસ છે બહુ જબરજસ્ત છે। ઇનફેક્ટ જે કુલ સોલાર કેપેસિટી છે તેને વધારવામાં આવશે અને લગભગ 10 ગીગાવોટનું ટાર્ગેટ અહીંયા ફેક્ટરીમાંથી કરવામાં આવી રહ્યું છે। તેની સિવાય ગેસમાં બી સ્કેલઅપ થશે અને એનર્જી બિઝનેસમાં અત્યારે ઇન્ડિયામાં જે ગેસનું પ્રોડક્શન છે તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું લગભગ 30% શેર છે અને આગળ જતાં આમાં બી મજબૂતાઈ આવશે એવું આપણને એજીએમમાંથી જાણવા મળ્યું। આભાર યતિનજી। આ સાથે અર્થતંત્ર